21 મે એટલે કે એન્ટી ટેરરિઝમ દિવસ। આ દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના હોમગાર્ડ્સના જવાનોએ સરકારના આદેશ અને વડી કચેરીની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાના હસ્તે આતંકવાદ અને વિઘટનકારી શક્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા કચેરીના વહીવટી સ્ટાફ અને સિનિયર પ્લાટૂન કમાન્ડ વિજયસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કમાન્ડર ગિરીશ સરવૈયાએ પ્રસંગે હોમગાર્ડ્સ સભ્યોને સંબોધતા કહ્યું હતું કે આતંકવાદ આજના વિશ્વમાં એક મોટો ખતરો છે અને તેનો સામનો કરવા માટે સૌએ મળીને પ્રયાસ કરવાની જરૂર છે। હોમગાર્ડ્સ રાજ્યની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આતંકવાદ વિરોધી કામગીરીમાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહેલું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોમગાર્ડ્સ સભ્યોએ હંમેશા સજાગ રહેવું જોઈએ અને કોઈપણ આતંકવાદી ગતિવિધિની જાણ થતાં તાત્કાલિક તેની જાણ પોલીસને કરવી જોઈએ। તેમણે હોમગાર્ડ્સ સભ્યોને શિસ્ત અને કાયદાનું પાલન કરવાનો પણ આગ્રહ કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન હોમગાર્ડ્સ સભ્યોએ આતંકવાદ વિરોધી પરેડનું પણ આયોજન કર્યું હતું। રિપોર્ટ બાય નદીમ સુમરા સાથે રિપોર્ટર યાસીન માડકિયા।